મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો ફ્રિક્શનમાં થોડીક વધુ પ્રકારની વેરાયટી વાળા દાખલાઓ જોઈએ. તો જો જ્યારે બે બ્લોક હોય છે એકબીજા પર મૂકેલા હોય છે ત્યારે એક બ્લોક ગતિ કરતો હોય ત્યારે બીજાની એના ઉપર શું અસર થતી હોય છે તેને આધારિત થોડાક પ્રશ્નો છે આજે જોવાના છે. તો ખાસ છે તમે ધ્યાન આપજો. જો પ્રશ્ન એવો છે કે એ બરાબર 10 કિલોગ્રામ, બી બરાબર 5 કિલોગ્રામ, તો સી નું લઘુત્તમ દળ શોધો કે જેથી એ સરકે નહીં. એ શું થશે? પોતે અહીંથી હલે નહીં, સરકે નહીં. એ માટે સી નું લઘુત્તમ દળ કેટલું હોવું જોઈએ તથા એ અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક આપેલો છે. એ અને ટેબલ વચ્ચેનો જે આ ઘર્ષણાંક આપેલો છે કેટલો આપેલો છે? મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 0.2. કેમ કે ગતિ નથી કરતું. ગતિ નથી કરતો તો જે ઘર્ષણાંક આવશે એ સ્થિત ઘર્ષણાંક હશે. સમજાય છે? જો અહીંયા ધારો કે આમનું દળ છે હું m1 કન્સિડર કરું છું. એનું દળ કેટલું લઈએ છીએ આપણે? m1. તો m1 બરાબર આપણને કેટલા આપેલા છે? 10 કિલોગ્રામ. બી નું દળ લઉં છું m2. તો m2 બરાબર આપણને કેટલા આપેલા છે? 5 કિલોગ્રામ. અને સી ના દળને લઉં છું. સી નું દળ ધારો કે સ્મોલ m છે. તેથી m બરાબર કેટલા આપણે મેળવવું છે? સી નું દળ કેટલું છે? સ્મોલ m છે, હું ધ્યાનમાં લઉં છું. ઓકે. અને એ કેટલું છે આપણે મેળવવાનું છે. તો જો અહીંયા જે પરિસ્થિતિ આપેલી છે એ પ્રમાણે આ બ્લોક છે એના કારણે આ એ બ્લોક છે ગતિ કરવો જોઈએ, પણ એના ઉપર સી એટલે કે m દળ વાળો બ્લોક મુકતા આ ગતિ કરતો નથી. અને જો ગતિ ન કરતો હોય તો તંત્ર સંતુલનમાં છે એવું કહેવાય. ફરી એકવાર, આ બ્લોક છે ગતિ કરતો નથી તો તંત્ર શેમાં છે? સંતુલનમાં છે એવું કહેવાય. તો સંતુલન માટે જો આ બી છે તો બી નો એફબીડી બનાવો. હું આમ જ બનાવી નાખું છું બી નો એફબીડી. દળ m2 હોવાથી વજન બળ m2g નીચે તરફ, દોરીમાં તણાવ બળ T. ઓકે, ગતિ તો કરતો નથી એટલે પ્રવેગ આવશે નહીં. તો બી બ્લોક માટે આપણે એમ કહી શકીએ, બી બ્લોક માટે શું કહી શકીએ? તો કે ઉપર તણાવ બળ બરાબર નીચે વજન બળ, T બરાબર m2 into g. સમીકરણ નંબર 1. સમજાય છે? આગળ પેલા સી બ્લોક ની ચર્ચા કરીએ. જોજો સી બ્લોક નો આપણે કઈ ઉપયોગ નથી, પણ અહીંયા સી બ્લોક નો એફબીડી છે હું બતાવું છું. આ સી બ્લોક છે. તો આ સી બ્લોક છે એ બ્લોક ઉપર કંઈક વજન બળ લગાડશે. કેટલું? તો કે એ વજન બળ લગાડશે mg જેટલું. કોના પર? એ પર. સમજાય છે? સી બ્લોક આના પર હશે તો એ પર શું લગાડશે? વજન બળ mg જેટલું. એટલું જ એ બ્લોક છે એના ઉપર શું લગાડી દેશે? લંબબળ n'. શું લગાડશે? લંબબળ n'. કેમ કે આ સંપર્ક સપાટી છે. સમજાય છે? તો આના માટે આપણે શું કહી શકીએ કે સી બ્લોક માટે n' બરાબર mg. ઓકે. અને સમીકરણ નંબર કયો? 2. હવે એ બ્લોક ની ચર્ચા કરીએ. તો જો એ બ્લોક નો એફબીડી બનાવું. એ બ્લોક નો એફબીડી, આ એ બ્લોક, એનું દળ કેટલું છે? m1. તો એનું વજન બળ આવશે કેટલું? વજન બળ નીચે તરફ m1 into g. આ એ બ્લોક છે સી બ્લોક ને ઉપર તરફ n1 જેટલા ધક્કા સાથે ખસેડે છે. ફરી એકવાર, એ બ્લોક સી બ્લોક ને ઉપર તરફ લંબબળ કેટલું લગાડે છે? n1. તો આ સી બ્લોક છે એ બ્લોક પર નીચે તરફ બળ લગાડશે કેટલું? n' જેટલું. સમજાય છે? બીજું આ સંપર્ક સપાટી છે. તો આ સંપર્ક સપાટી હોવાથી સંપર્ક સપાટીને લંબબળ n. જો આ n' અને n બંને અલગ અલગ હશે. આ એ બ્લોક છે એક જ દોરી હોવાથી એમાં તણાવ બળ T આ બાજુ. તો અહીંયા બતાવી દો તણાવ બળ T. અને આ પદાર્થ છે આ બાજુ તણાવ બળ લાગવા છતાં પણ ખસતો નથી. તો આ તણાવ બળની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ લાગતું હશે F. ઓકે. અથવા તો કહી દો Fs.
તો આ એ બ્લોકનો એફબીડી છે તમે બતાવી દીધો. તો હવે તમે શું લખી શકો? એ બ્લોક માટે તો n બરાબર n ડેશ પ્લસ m1g. n ડેશ ની કિંમત તમારી પાસે છે તો n બરાબર શું થઈ જશે? n બરાબર mg પ્લસ m1g સમીકરણ 2 પરથી. આમાંથી તમે g સામાન્ય કાઢો તો n બરાબર શું થઈ જશે? g m પ્લસ m1. આ એક તમને n વાળું સમીકરણ મળી ગયું. હવે તણાવ બળ માટે લખો, સમસ્થિતિ સંતુલન માટે. તો સમસ્થિતિ સંતુલન માટે શું થશે? જોજો, તણાવ બળ T બરાબર Fs. ગતિ તો કરતો નથી. જો ગતિ કરતો હોત તો T માઇનસ Fs બરાબર ma આવત, ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર. અહીંયા ગતિ થતી નથી તો Fs બરાબર μs ઇન્ટુ n. ઓકે, તો આ તણાવ બળ T નું સમીકરણ લખો. તણાવ બળ T બરાબર Fs બરાબર μs ઇન્ટુ n બરાબર સમીકરણ 3 પરથી. સમીકરણ 3 પરથી શું કહી શકો? મ્યુ ઇન્ટુ g m પ્લસ m1. આને કયો સમીકરણ નંબર 4. જો દોરી એક જ છે, દોરી એક જ છે તો તણાવ બળ પણ સમાન હશે. એક જ દોરી હોવાથી તણાવ બળ સમાન હશે. તો સમીકરણ 1 અને 4 સરખાવતા, સમીકરણ 1 અને 4 સરખાવતા શું થઈ જશે? આ સરખાવો તો m2g બરાબર μs ઇન્ટુ g m પ્લસ m1 gg કેન્સલ આઉટ થઈ જશે. આ મ્યુએસ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં m2 અપોન મ્યુએસ બરાબર m પ્લસ m1. તમારે શું મેળવવું છે? m. તો m ને સૂત્રનો કરતા બનાવો. m બરાબર શું થઈ જશે? તેથી m બરાબર m2 અપોન મ્યુએસ માઇનસ m1. ઓકે, m2 ની કિંમત છે તમારી પાસે. જુઓ m2 ની કિંમત કેટલી છે? 5 ના છેદમાં મ્યુએસ સ્થિત ઘર્ષણાંક 0.2 માઇનસ m1 કેટલું છે? 10. જો આને ઉપર નીચે 10 વડે ગુણો તો આ 50 અને આ 2 થઈ જશે. 50 ના છેદમાં 2 એટલે 25. 25 માઇનસ 10 15 કિલોગ્રામ. ઉપરનો જે આ બ્લોક છે, આ બ્લોકનું દળ છે કેટલું હોવું જોઈએ? 15 કિલોગ્રામ હોવું જોઈએ, કે જેથી કરીને આ એ બ્લોક છે સરકશે નહીં. ઓકે, સિમ્પલ જ છે પણ કોન્સેપ્ટ છે સમજાઈ જવો જોઈએ. શું કરો? જેટલી માહિતી તમને દેખાય છે એનો એફબીડી કરી અને દરેક બળ છે દર્શાવી દેવા અને પછી સંતુલનનો વિચાર કરી અને સાદુરૂપ આપી દેવું. સમજાય છે? નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો જો નેક્સ્ટ છે, જમીન પર રહેલા 1.5 મીટર લંબાઈના લાકડાના પાટિયા પર 4 કિલોગ્રામ દળનું એક બોક્સ મૂકેલું છે. હવે આ લાકડાના પાટિયાને એક છેડેથી શિરોલંબ ઉપર તરફ ઉચકવામાં આવે છે અને તેને નોંધવામાં આવે છે કે જ્યારે આ છેડાથી જમીનની ઊંચાઈ છે 0.5 મીટર હોય ત્યારે બોક્સ લાકડાના પાટિયા પર સરકવાનું ચાલુ કરે છે. તો તમારે ઘર્ષણાંક મેળવવાનો છે. જોજો, ખાસ સમજવા જેવો પ્રશ્ન કે શું છે? આ એક લાકડાનું પાટિયું છે. ઓકે, આ શું છે? લાકડાનું પાટિયું અને એની લંબાઈ આપી દીધી છે આપણને. કેટલી આપેલી છે? 1.5 મીટર લંબાઈનું આ લાકડાનું પાટિયું છે. તેના પર આપણે શું મૂક્યું છે? 4 કિલોગ્રામ દળનું એક બોક્સ. 4 કિલોગ્રામ દળનું આ એક બોક્સ મૂકેલું છે. હવે શું થાય છે? તો કે હવે આ લાકડાના પાટિયાને એક છેડેથી શિરોલંબ ઉપર તરફ શું કરવામાં આવે છે? શિરોલંબ ઉપર તરફ ઊંચું કરવામાં આવે છે. તો જો આ એક
સપાટી છે ત્યાંથી આ લાકડાના બોક્સને શિરોલંબ ઉપર તરફ શું કરવામાં આવે છે? ઊંચું કરવામાં આવે છે. અને ત્યારે નોંધવામાં આવે છે કે જ્યારે આ છેડાની જમીનથી ઊંચાઈ, જે છેડાનો ઊંચો કર્યો છે એની જમીનથી ઊંચાઈ, આને હું O કહું, આને હું A કહું, આને હું B કહું, તો આ જમીનથી ઊંચાઈ કેટલી આવે છે? 0.5 મીટર. ત્યારે આના પર જે આ બોક્સ હતું, આ M દળવાળું બોક્સ, આ M દળવાળું બોક્સ શું કરે છે? સરકવાનું ચાલુ કરે છે. શું કરે છે? સરકવાનું ચાલુ કરે છે. તો કંઈક તો ખૂણે આને નમાવેલું હશે ને, કોઈક ખૂણે તો આને એમ નમાવેલું હશે. તો આ ખૂણો કેટલો હશે? જો એ આપણને ખબર પડી જાય તો આ બોક્સ ગતિ કરવાનું ચાલુ કરે છે, એટલે એંગલ ઓફ રિપોઝ થઈ ગયું. ઢાળવાળા પ્રશ્ન છે જુઓ, એંગલ ઓફ રિપોઝમાં શું કીધું હતું? તો કે આ M દળવાળો બ્લોક છે ખસવાની શરૂઆત કરે, એ ખૂણાને જ આપણે શું કહીએ છીએ? એંગલ ઓફ રિપોઝ કહીએ છીએ. તો અહીંયા હવે આ શું થશે? M દળવાળો બ્લોક આ થીટા ખૂણે ખસવાની શરૂઆત કરશે. તો આ થીટા છે, થીટાને શું કહેવાય? એંગલ ઓફ રિપોઝ. સમજાય છે? જોજો, ધ્યાન આપજો. આ જે સપાટી છે એનો ઘર્ષણાંક આપણને મ્યુ કેટલો હોવો જોઈએ એ આપણી માંગ છે, એટલે કે એ આપણે મેળવવાનો છે. આ જે લાકડું છે એની લંબાઈ 1.5 મીટર હતી, તો એ થી લઈ અને O છેડા વચ્ચેની લંબાઈ છે કેટલી આવે છે? 1.5 મીટર. ઓકે, એ તો સેમ રહેવાની જ છે, એમાં કોઈ બદલાવ આવશે નહીં. તો હવે આ જો એંગલ ઓફ રિપોઝ કે અહીં બ્લોક સરકવાની શરૂઆત કરતો હોવાથી, બ્લોક ખસવાની શરૂઆત કરતો હોવાથી શું થશે? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આર, એટલે કે એંગલ ઓફ રિપોઝ બની જશે. આ ખૂણો છે શું બની જશે? થીટા ઇક્વલ ટુ થીટા આર. અને એંગલ ઓફ રિપોઝ માટે આપણે કહી શકીએ કે tan થીટા આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ. જો યાદ કરો, એંગલ ઓફ રિપોઝ માટે આપણે શું કહેતા હતા? tan થીટા આર બરાબર મ્યુ. તો આ ખૂણો હવે શું બની ગયો? થીટા આર. તો જો આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિની ભૂમિતિ પરથી tan થીટા આર બરાબર શું થઈ જશે? tan થીટા આર બરાબર સામેની બાજુ AB ના છેદમાં પાસેની બાજુ OB. આ પાસેની બાજુ થશે. તો અહીંયા tan થીટા આર બરાબર તમે શું લખી શકો? AB ના છેદમાં OB બરાબર મ્યુ. તેથી મ્યુ બરાબર AB. જો આ AB કેટલું છે? 0.5 ના છેદમાં OB. OB આપણી પાસે નથી, તો કાટકોણ ત્રિકોણ બની ગયો છે. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. તો તમારે આ બાજુ જોતી છે તો શું આવશે? વર્ગમૂળમાં કર્ણનો વર્ગ 1.5 નો વર્ગ માઇનસ આ બાજુનો વર્ગ એટલે 0.5 નો વર્ગ. ઓકે, ચાલો તમે સાદરૂપ આપો તો શું થશે? મ્યુ બરાબર 0.5 ના છેદમાં વર્ગમૂળમાં 1.5 નો વર્ગ એટલે 2.25, 0.5 નો વર્ગ એટલે 0.25, 2.25 માંથી 0.25 જાય એટલે વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ની કિંમત આવશે 1.41. આનું તમે સાદરૂપ આપશો ને, આનું સાદરૂપ આપશો એટલે મ્યુ આવશે 0.5 ના છેદમાં 1.41. તેથી મ્યુ થઈ જશે 0.39 જેવો આવે છે. એક્ઝેક્ટ હું તમને આપું, મ્યુ આવશે 0.35. કેટલો આવશે? 0.35. આ તમારો આન્સર થઈ ગયો. જે આ બ્લોક અને આ લાકડાના પાટિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હતો, સોરી ઘર્ષણાંક છે, ઘર્ષણાંક કેટલો આવી જશે? 0.35. ઓકે, તો આ રીતે આમાં કેવું છે, આમાં તમે આના ઘટકો પાડીને પણ સાદુરૂપ આપી શકો અને પ્રશ્નનો જવાબ છે મેળવી શકો. અને એ સમયે તમને એંગલ ઓફ રિપોઝ ખ્યાલ આવતો નથી તો કોઈ ચિંતા કરવાની વાત નથી. ન આવે તો કાંઈ નહીં, આના ઘટકો પાડી દો. વજન બળ mg, આ ખૂણો થીટા,
એ રીતે પણ તમે સાદુરૂપ આપી શકો. છેલ્લે આન્સર તો સેમ જ રહેવાનો છે. ગમે તે મેથડ આવડે પણ છેલ્લે શું હોવો જોઈએ? આન્સર આવવો જોઈએ. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. 50 ગ્રામ દળના ધાતુનો એક બ્લોક 15 ડિગ્રીના ઢોળાવવાળા ત્રાંસા સંપલ પર મૂકતા પ્રવેગ રહિત ગતિ કરીને નીચે આવે છે. શું કર્યું? 50 ગ્રામ દળનો એક બ્લોક હતો, ધાતુનો એક બ્લોક 15 ડિગ્રીના ઢોળાવવાળા સમતલ પર મૂક્યો ને તો એ પ્રવેગ રહિત, જોજો ખાસ સમજો શબ્દ પ્રવેગ રહિત. શું શબ્દ છે? પ્રવેગ રહિત ગતિ. પ્રવેગ રહિત ગતિ હોય ને તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F net equal to 0 થઈ જાય. કુલ બાહ્ય બળ છે 0 થઈ જાય. સમજાય છે? જો અહીંયા હું દર્શાવું, આ m બરાબર કેટલા છે? 50 ગ્રામ. એને કિલોગ્રામમાં ફેરવું તો શું થઈ જશે? 5 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ. ટોટલ કેટલી આવે? 3 ઘાત. પણ એક દશાંશ ચિહ્ન છે, આની સાથે કાપી નાખો તો 5 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ દળ આવશે. ઓકે, હવે એને શું કર્યું છે? પ્રવેગ રહિત ગતિ કરીને નીચે આવે છે. જો પ્રવેગ રહિત ગતિ હોય તો બાહ્ય બળ કેટલું થઈ ગયું? 0. જો અહીંયા ઇનિશિયલ કન્ડિશન છે, હું લખું છું. ધારો કે આ ખૂણો છે એ 15 ડિગ્રી છે. કેટલો છે? 15 ડિગ્રી. અને અહીંયા એક સ્મોલ m દળ વાળો બ્લોક મૂકેલો છે. તો શું થાય છે? પ્રવેગ રહિત ગતિ કરે છે. પ્રવેગ રહિત ગતિ કરે તો આ બાજુ ધારો કે જે પણ બળ લાગે છે એટલા જ મૂલ્યનું બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. અને જો એવું હોય તો આ દળ વાળો બ્લોક છે એ જસ્ટ ખસવાની શરૂઆત કરતો હોવો જોઈએ. ફરી એકવાર ધારો કે આના તમે ઘટકો પાડો, આ વજન બળ mg, તો આ ઘટક કયો આવશે? આ ઘટક mg cos 15 ડિગ્રી. અને આ ઘટક કયો આવશે? mg sin 15 ડિગ્રી. તો વિરુદ્ધ દિશામાં એક ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગતું હશે. આ બંને કેવા હશે? સમાન હોય તો તેના પર લાગતું બાહ્ય બળ છે 0 થાય. અને જો બાહ્ય બળ 0 થાય તો આ પદાર્થ જસ્ટ ખસવાની શરૂઆત કરતો હોય. શું કરતો હોય? જસ્ટ ખસવાની શરૂઆત. તો આના પરથી કહી શકીએ કે આ થીટા બરાબર થીટા આર બરાબર 15 ડિગ્રી. કેટલો આપેલો છે? 15 ડિગ્રી આપેલો છે. સમજાય છે? તમારે આની કોઈ ઉલ્લેખ કરવાનો જરૂર નથી, પણ માત્ર જસ્ટ તમને સમજાવવા માટે મેં કરેલો છે. તમે ડાયરેક્ટ આના ઉપરથી આ લખો, થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આર. તો tan થીટા બરાબર tan થીટા આર બરાબર મ્યુ. તમને ઘર્ષણાંક મળી જશે. મૂકો કિંમત. થીટા આર ની કિંમત tan 15 ડિગ્રી બરાબર મ્યુ. તેથી મ્યુ બરાબર 0.2679. 15 ડિગ્રી tan 15 ની કિંમત કેવી થશે? 0.2679. તો આ તમને આ સપાટી માટે ઘર્ષણાંક છે મળી ગયો. હવે તમે શું કરો છો? જો ઢોળાવ હજુ 15 ડિગ્રી વધારવામાં આવે, ઢોળાવ હજુ 15 ડિગ્રી વધારવામાં આવે તો હવે જે નવો ઢોળાવ આવશે એ નવો ઢોળાવ કેટલો આવી જશે? આ રીતે 30 ડિગ્રી આવશે. સમજાય છે? નવો ઢોળાવ છે કેટલો આવી જશે? 30 ડિગ્રી. અહીંયા બ્લોક મૂકેલો છે m દળ વાળો, તો આનું વજન બળ છે નીચે તરફ હશે mg જેટલું. આ સપાટીને લંબ રૂપે લંબબળ n, આ લંબબળનો mg સાથેનો જે આ ખૂણો આવશે એ કેટલો આવશે? 30 ડિગ્રી. તો આના ઘટક પડી જશે mg cos 30 ડિગ્રી. આ બાજુનો ઘટક આવશે mg sin 30 ડિગ્રી. આ પદાર્થ છે નીચે તરફ ગતિ કરશે તો ગતિનો વિરોધ કરતું જે આ બે સંપર્ક સપાટી છે, સંપર્ક સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગશે. તેમ છતાં આ બ્લોક છે પ્રવેગી ગતિ કરે છે એટલે આ દિશામાં એને કંઈક પ્રવેગ હશે. તો આ પ્રવેગ કેટલો એ આપણે મેળવવાનું છે. સમજાય છે? આપણે શું બનાવી દીધો? એનો FBD. 15 ડિગ્રી તો ખૂણો હતો જ તે,
બીજો 15 ડિગ્રી એમાં વધારો કર્યો તો ટોટલ ખૂણો કેટલો બની ગયો? 30 ડિગ્રી. 30 ડિગ્રીના કારણે એમ દળવાળો બ્લોક છે એ શું કરવા લાગ્યો છે? હવે સરકવા લાગ્યો. સમજાય છે? એ શું કરવા લાગ્યો? સરકવા લાગ્યો. તો આ એમ દળવાળો બ્લોક છે એનું વજન બળ mg નીચે તરફ. આ 30 ડિગ્રી હોવાથી લંબબળ સાથે બનાવેલો આ જે ખૂણો છે mg cos ડિગ્રી, આ બાજુનો જે ઘટક આવશે mg sin 30 ડિગ્રી. સપાટીને લંબબળ તો છે તે ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. સમજાય છે? તેમ છતાં એ પ્રવેગી ગતિ કરે છે તો પ્રવેગે. હવે આના સંતુલનનો વિચાર કરો. હવે આના સંતુલનનો શું કરો? વિચાર કરો. તો આના સંતુલન માટે જો પેલા શિરોલંબ સંતુલન n બરાબર mg cos 30 ડિગ્રી. ઓકે, આપણે હું આનું શિરોલંબ ઢાળને શિરોલંબ સંતુલન વિચાર્યું તો n બરાબર mg cos 30 ડિગ્રી. ઢાળની દિશામાંનું સંતુલન વિચારો તો આ પદાર્થ છે નીચે તરફ ગતિ કરતો હોવાથી આ પ્લસ લેવું પડશે. તો શું આવશે? mg sin 30 ડિગ્રી. વિરુદ્ધ દિશામાં લાગતું બળ -f બરાબર આ તળ કણ છે એનો દળ ગુણ્યા એનો પ્રવેગ એ. જો F બરાબર શું થશે? ઘર્ષણાંક ઇન્ટુ લંબબળ n. મૂકો કિંમત. શું થશે? mg sin 30 ડિગ્રી માઇનસ મ્યુ ઇન્ટુ n બરાબર ma. મ્યુની n ની કિંમત તમારી પાસે ફરી પાછી છે, અહીંયા મૂકી દો. આને કયો સમીકરણ નંબર 1. તો શું થશે? mg sin 30 ડિગ્રી માઇનસ મ્યુ n બરાબર છે mg cos 30 ડિગ્રી બરાબર ma. ક્યાંથી? તો કે સમીકરણ 1 પરથી. સમજાય છે? આમાંથી mg અને આમાં m. તો આ પહેલા તો આ બેવમાંથી mg સામાન્ય કાઢી નાખો. sin 30 ડિગ્રી માઇનસ મ્યુ cos 30 ડિગ્રી બરાબર m ઇન્ટુ એ. m કેન્સલ આઉટ થઈ જશે. તમારે પ્રવેગ એ જોઈએ છે તેથી a બરાબર g. જો આ બાજુ જ રાખો એટલે તમને સમજાય. g બરાબર આપણને કઈ ઉલ્લેખ કરેલો નથી, 9.8 લઈ લ્યો. sin 30 ની કિંમત કેટલી થશે? 1/2 મ્યુ કેટલો છે? 0.2679. cos 30 ની કિંમત √3/2 બરાબર પ્રવેગ એ. આ બધાનું તમે સાદુરૂપ આપશો. બધાનું સાદુરૂપ આપો એટલે પ્રવેગ એ બરાબર આવશે 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બ્લોક કેટલા પ્રવેગ સાથે ગતિ કરશે? 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ સાથે ગતિ કરશે. સમજાય છે? એટલે આવો પ્રશ્ન હોય તો આરામથી પેલા સમજી લેવાનું કે શું આપેલું છે અને પછી કઈ માહિતી મેળવવી છે એ સરળતાથી તમે મેળવી શકશો. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન કંઈક એવો છે કે એક વાહન 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે જ્યારે 30 ડિગ્રીના ઢોળાવવાળા ત્રાંસા સમતલના ઉપરના બિંદુએ પહોંચે તે પહેલા તેનું એન્જિન છે બંધ થઈ જાય છે. જો મ્યુ બરાબર 0.1 હોય તો તે સ્થિર થાય તે પહેલા કેટલું અંતર કાપેલું હશે? સમજવા જેવો પ્રશ્ન. કેમ કે એક વાહન છે એ આવી ઢોળાવવાળી સપાટી છે. શું છે? આ વાહન છે આ ઢોળાવવાળી એટલે કે 30 ડિગ્રીના ખૂણાવાળી આ સપાટી છે અને આ સપાટી પર ક્યાં ચડે છે? ઉપર તરફ. સમજાય છે? ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. જોજો, ધ્યાન આપજો. આના ઉપર ક્યાં ચડે છે? ઉપર તરફ ચડે છે. પણ આ ટોચના બિંદુ પર પહોંચે એ પહેલા જ વાહનનું એન્જિન છે બંધ થઈ જાય છે. ગતિ ક્યાં કરે છે? નીચેથી ઉપર તરફ. ધારો કે આ ટ્રક છે, આ ટ્રકનું દળ છે એમ. કેટલું ધારણા કરી આપણે? એમ. તો જો ધ્યાન આપો, આ એમ છે, વજન બળ mg નીચે તરફ. આ સપાટી છે, સપાટીને લંબબળ n.
આનો લંબબળ સાથેનો જે આ ઘટક આવશે, આ ખૂણો કેટલો થઈ જશે 30 ડિગ્રી, તો આ આવશે mg cos 30 ડિગ્રી, અને આ સમાંતર ઘટક આવશે mg sin 30 ડિગ્રી. ઓકે, જોજો વાહન છે ઉપર તરફ ગતિ કરે છે તો એના વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે એ આ દિશામાં હશે. સમજાય છે? વાહન ઉપર તરફ ગતિ કરે છે તો ઘર્ષણ બળને હું F કે કહું, કાઇનેટિક ફ્રિક્શન. આ કાઇનેટિક ફ્રિક્શન છે ગતિની વિરુદ્ધ દિશામાં હશે. હવે વાહન ઉપર તરફ જતું હતું પણ હવે શું થયું, એન્જિન બંધ થઈ ગયું. એન્જિન બંધ થવાના પરિણામ સ્વરૂપે આ વાહન છે નીચે ધકેલાશે. શું ધકેલાશે? નીચે તરફ. તો એનો પ્રવેગ છે કંઈક આ બાજુ હશે. સમજાય છે? પ્રવેગ હશે. તો જુઓ, આના માટે આપણે શું કહી શકીએ, તો કે વાહનનું એન્જિન બંધ થવાથી વાહનમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે. કેમ? કેમ કે વાહનનું એન્જિન બંધ થઈ ગયું તો એ પાછળ તરફ વજનને કારણે પાછળ ઢોળા ઉપર નીચે જ પડવાનો છે. તો આના માટે ધારો કે આ ઉપર ચડતું હતું ત્યારે આ બાજુ કંઈક આભાસી બળ F હશે કે જેના કારણે આ વાહન છે કન્ટિન્યુઅસલી કઈ બાજુ જતું હતું, ઉપર તરફ. સમજાય છે? આ બાજુ કંઈક બળ લાગતું હોય તો જે ઉપર તરફ જતું હોય, પણ હવે શું આ બળ નીકળી ગયું તો એ નીચે તરફ જ જવાનું છે. તો અત્યારે એમ વિચારીએ કે વાહન ગતિ કરે છે, તો ધારો કે વાહન પર ઉપર તરફ લાગતું બળ F છે. કેટલું છે? વાહન પર ઉપર તરફ લાગતું બળ F છે. તો આ બળ એને સમતુલ્ય લખો તો બળ F બરાબર નીચે તરફ લાગતા બળ વજન બળ mg sin 30 ડિગ્રી પ્લસ F. ઓકે, હવે આ બળ એટલે તો કે એનું દળ ગુણ્યા પ્રવેગ, ભલે ને પ્રવેગ પ્રતિપ્રવેગ આવે. અત્યારે પ્રવેગ છે એવી રીતે નોંધીએ તો આ શું થઈ જશે, mg sin 30 ડિગ્રી પ્લસ મ્યુ ઇન્ટુ n. ઓકે, અને આ લંબબળ છે તો વિરુદ્ધ દિશાનું વજન બળ mg cos 30 ડિગ્રી છે. આ બંને એકબીજાને સમતોલે છે તો ડાયરેક્ટ લખું છું mg sin 30 ડિગ્રી પ્લસ મ્યુ mg cos 30 ડિગ્રી. ઓકે, અહીંયા શું આવશે, m ઇન્ટુ a. તેથી ma બરાબર mg છે, હું સામાન્ય લઈ લઉં, sin 30 ડિગ્રી પ્લસ મ્યુ cos 30 ડિગ્રી. mm કેન્સલ આઉટ થઈ જશે તો પ્રવેગ કેટલો આવશે જોજો. તેથી પ્રવેગ a બરાબર g sin 30 ડિગ્રી પ્લસ મ્યુ છે, મ્યુ આપણને આપી દીધો છે અને પણ અત્યારે એમ જ રાખીએ મ્યુ cos 30 ડિગ્રી. કિંમત મૂકો ચાલો. g બરાબર આપણને કીધા 10 લેવાના, sin 30 ની કિંમત 1/2 પ્લસ મ્યુ કેટલો છે 0.1, cos 30 ની કિંમત √3/2. સાદુરૂપ આપશો તો પ્રવેગ આવશે કંઈક 5.886 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ પ્રવેગ કેવો હશે, આ પ્રવેગ હશે પ્રતિપ્રવેગ હશે. આ પ્રવેગ શું હશે, પ્રતિપ્રવેગ. ઓકે, સમજાય છે? આ પ્રવેગ છે પ્રતિપ્રવેગ હશે. યસ, 5.866 છે ને, 5.866 જેટલું હશે. આટલા પ્રતિપ્રવેગ સાથે ગતિ કરશે. હવે અહીંયા વાહન છે એની ઝડપ આપેલી છે, કેટલી ઝડપ સાથે જ ગતિ કરે છે તો કે પ્રારંભિક ઝડપ v0 બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. તો આને સાદુરૂપ આપો તો 36 કિલોમીટર એટલે 1000 મીટર ના છેદમાં
3600 સેકન્ડ. તેથી v0 બરાબર 10 મીટર પર સેકન્ડ. પ્રતિ પ્રવેગ છે એ બરાબર -5.866 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અંતિમ એ શું થઈ જશે? ઊભું રહી જશે, સ્થિર થાય. એટલે અંતિમ વેગ કેટલો થઈ ગયો એનો? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારે કેટલું અંતર કાપશે? ડી બરાબર કેટલું એ આપણે મેળવવાનું છે. તો જો આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે આમાં લાગુ પડશે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું છે? v² - v0² બરાબર 2ad. તમારે ડી મેળવવું છે તો ડાયરેક્ટ લખું છું ડી બરાબર v² - v0² ના છેદમાં 2a. સમજાય છે? ચાલો v² કેટલા છે? 0 - v0² કેટલા છે? 10 નો વર્ગ ના છેદમાં પ્રવેગ 2 ગુણ્યા પ્રવેગ કેટલો છે? -5.866. 10 નો વર્ગ 100 આ કંઈક 11 પોઈન્ટ સમથિંગ આવશે. આ બેવનો ગુણોત્તર લેશો તો ડી કેટલું આવી જશે? તો કે ડી આવશે, એક્ઝેક્ટ વેલ્યુ આપું, 8.52 મીટર અંતર કાપીને આ વાહન છે ઊભું રહી જશે. કેટલું અંતર કાપીને? 8.52 મીટર જેટલો આ ટ્રક છે પાછળ ચાલશે અને પછી કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. ઓકે, તો આવું જો આવા પ્રશ્ન છે પણ અગત્યના, કેમ કે ખાલી ઘર્ષણ જ નહીં, સાથે સાથે ગતિ ઉર્જા કાઇનેટિક્સ પણ આમાં છે સાથે આવી ગયું. ઓકે, સોરી, ગતિક શાસ્ત્ર આવી ગયું એટલે કાઇનેટિક્સ આવી ગયું. તો આવા પ્રશ્નો છે આપણા માટે અગત્યના સાબિત થાય. આમને નોટ ડાઉન કરો, પછી ઘર્ષણમાં જ આપણે આગળ વધીએ. જો હવે જોવાનું છે રોલિંગ ઘર્ષણ. હવે રોલિંગ ઘર્ષણ જોતા પહેલા આપણે ગતિક ઘર્ષણ જોયું. ગતિક ઘર્ષણ એટલે કે કાઇનેટિક ફ્રિક્શન. આ ગતિક ઘર્ષણ છે એના બે ભાગ પડે. એક છે સ્લાઇડિંગ ફ્રિક્શન અને બીજો ભાગ છે રોલિંગ ફ્રિક્શન. કયા બે ભાગ પડશે? ગતિક ઘર્ષણ એટલે કે કાઇનેટિક ઘર્ષણના બે ભાગ પડે, સ્લાઇડિંગ ફ્રિક્શન અને બીજું છે રોલિંગ ફ્રિક્શન. એટલે કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હશે ને ત્યારે ગતિક ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણના બીજા બે પ્રકારો, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન. જો ધારો કે બે દળ ધરાવતા પદાર્થો છે. જો ધ્યાન આપજો, અહીંયા છે હું રજૂ કરું છું. ધારો કે આ બે દળ ધરાવતા પદાર્થો છે. આમાંથી કોઈ એક પદાર્થ છે ગતિ કરે છે. ધારો કે આ પદાર્થ છે આમ ગતિ કરે છે, તો બીજો પદાર્થ છે એના પર શું બળ લાગશે? તો કે ઘર્ષણ બળ લાગશે. અને આ ઘર્ષણ બળને જ કહેવાય છે સ્લાઇડિંગ ફ્રિક્શન. એ બે પદાર્થો એકબીજાની સપાટીને ટચ રહી અને ગતિ કરતા હોય ત્યારે જે પણ બળ છે ઉત્પન્ન થતું હોય છે જેને કહેવાય છે સ્લાઇડિંગ ફ્રિક્શન. સમજાય છે? તો આ જે સ્લાઇડિંગ ફ્રિક્શન છે એ બે બ્લોકની ગતિવાળું ટોપિક છે, આપણે ચર્ચા કરી, એમાં આપણે એનો સમાવેશ કરી લઈએ. નવું જે ભણવાનું છે એ ભણવાનું છે રોલિંગ ફ્રિક્શન. શું ભણવાનું છે? રોલિંગ ફ્રિક્શન. રોલિંગ એટલે કોઈ પદાર્થ છે એક ધારો કે ગોળાકાર ત્રિજ્યા વાળો હોય, આર ત્રિજ્યા વાળો કોઈ ગોળાકાર પદાર્થ છે અને એ ગતિ કરતો હોય ત્યારે શું થતું હોય છે કે ફરતી વખતે એ નીચેના જમીન વાળા ભાગ સાથે સંપર્કમાં આવતો હોય. ઉદાહરણ તરીકે તમારી ગાડીનું ટાયર. તો ગાડીનું ટાયર છે જમીન સાથે શું થાય છે? તો કે માત્ર થોડો એવો ભાગ જ સંપર્કમાં આવે છે. તો આ દરમિયાન પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ગતિનો વિરોધ કરતું જે બળ લાગે ને એને કહેવાય છે રોલિંગ ઘર્ષણ બળ. પણ આના માટે એક શરત છે કે પદાર્થ સરકવો જોઈએ નહીં. સરકવો એટલે પેલું નહીં સમજતા હો ને. પદાર્થ સરકવો એટલે સ્લીપ ના થવો જોઈએ. શું ના થવો જોઈએ? સ્લીપ થવો જોઈએ નહીં. તો આ પ્રકારનું જે પણ બળ છે ને એને કહેવાય છે રોલિંગ ઘર્ષણ બળ. તો આના માટે રોલિંગ ઘર્ષણ બળ છે તમારે કેવું હોય? તો કે જ્યારે પદાર્થ સપાટી પર
સરક્યા વિના ગતિ કરે ત્યારે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને રોલિંગ ફ્રિક્શન કહે છે, રોલિંગ ઘર્ષણ. ઘર્ષણ બળ જ છે. ઓકે, લાગતા બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે, જે પદાર્થની ગતિનો શું કરશે? વિરોધ કરશે. ધારો કે તમે બાઇક લઈને જાઓ છો, તો જેવું તમે એનું એક્સિલેટર એટલે કે લીવર છોડી દોશો તો બાઇક ધીમે ધીમે શું કરવા લાગે છે? ઊભી રહે, એટલે એનો વેગ છે ઘટવા લાગે છે. કેમ? એક તો ટાયર છે, ટાયર જમીન સાથે સંપર્કમાં હોવાથી રોલિંગ ઘર્ષણ બળ લાગશે. સાથે સાથે એના પેડ્સ પાર્ટ છે, એન્જિનના પાર્ટ છે, એ પણ અંદર મૂવ રોટેટ થતા હશે, એમાં પણ ઘર્ષણ લાગવાનું છે. તો આ ઘર્ષણને કારણે એની ગતિ છે ધીમે ધીમે શું થવા લાગશે? પ્રતિપ્રવેગી થવા લાગશે. અને એક સમય એવો આવશે કે જો તમે એક્સિલેટર નહીં આપો તો તમારું વાહન છે ઊભું રહી જશે. સમજાય છે? તો આ શું કીધું આપણે? કે જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો હોય ત્યારે એની ગતિનો વિરોધ કરતું જે બળ લાગે છે સંપર્ક સપાટી પર, એને કહેવાય છે રોલિંગ ફ્રિક્શન. ઓકે, હવે જો આ રોલિંગ ફ્રિક્શનની આપણે વાત કરીએ તો ધારો કે આ એક ટાયર છે, આ આર ત્રિજ્યા વાળું એક ટાયર છે. હવે નહીં થાય હો ને, પેલી વખત જે બની ગયું. ધારો કે આર ત્રિજ્યા વાળું ટાયર છે. આ ટાયર છે એ જમીન પર શું કરે છે? ગતિ કરે છે. જમીન પર છે ગતિ કરે છે. આવું ટાયર છે. ધારો કે આ દિશામાં એ રોટેટ થાય છે અને આની ત્રિજ્યા છે આર. કેટલી છે? આર. તો શું થશે કે આ ટાયર છે જેવું જમીન સાથે આવશે ને સંપર્કમાં, તો આ ટાયરના વજનને કારણે નીચે તરફ શું લગાડશે? વજન બળ mg. વજન બળ mg. તો સપાટીને લંબ રૂપે શું લાગશે? લંબબળ n. ઓકે, લંબબળ n બરાબર mg લાગશે. હવે જ્યારે કોઈ સપાટી છે તો જો અહીંયા જસ્ટ નાનકડો એવો ભાગ જ છે એ સંપર્કમાં આવશે. વ્યવસ્થિત આને દોરું તો આ આવું થશે કે જસ્ટ એક નાનકડો એવો ભાગ જ છે આની સાથે સંપર્કમાં આવશે. તો આ નાનકડો એવો ભાગ સંપર્કમાં આવ્યો તો એક જ સંપર્ક બિંદુ આવ્યું. કોઈ ગોળીય વસ્તુ હોય એ ગતિ કરતી હોય ને ત્યારે એનું સંપર્ક બિંદુ છે કેટલું હોય છે? માત્ર એક જ હોય. સમજાય છે? આખું ટાયર તો ટચમાં હશે નહીં. તો આ જે સંપર્ક બિંદુ છે એ સંપર્ક બિંદુ છે સપાટી પર શું લગાડશે? દબાણ લગાડશે. તો જો સપાટી પર છે દબાણ કેટલું લગાડશે એની ચર્ચા આપણે કરીએ. તો સપાટી પર શું લગાડશે? દબાણ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. યાદ કરો, દબાણ P બરાબર ફોર્સ અપોન એરિયા. શીખી ગયા ને એકમ અને પરિમાણમાં. તો જો આ બળ કયું લગાડશે? તો કે આ લંબબળ ઉપર તરફ, તો એ સપાટી પર વજન બળ mg લગાડશે અને છેદમાં ક્ષેત્રફળ કેટલું હશે? એ જેટલું ક્ષેત્રફળ. ઓકે, તો આ બળના કારણે શું થશે? તો કે આ ભલે ને રોડની સપાટી રહી પણ રોડની સપાટીમાં ડિફોર્મેશન આવશે. ડિફોર્મેશન એટલે વિકૃતિ. થોડોક એવો ભાગ છે આ રીતે થઈ જશે. જોજો, ધ્યાન આપજો. આ વજનને કારણે આ ભાગ છે થોડોક શું થઈ ગયો? આવો કર્વ જેવો થઈ ગયો. આ ભાગ છે આવી રીતે દબાઈ જાય. દેખીતી રીતે આપણને લાગતું નથી પણ થોડોક એવો ભાગ છે કેવો થઈ જશે? દબાઈ જશે. દબાઈ જશે તો હવે સંપર્ક સપાટી છે વધી ગઈ. જેટલી સંપર્ક સપાટી વધારે એટલું ઘર્ષણ વધારે. ધારો કે તમે હવામાં જ ગતિ કરો છો તો સંપર્ક સપાટીને કારણે કોઈ બળ લાગશે નહીં. તમારી ઝડપ છે વધારે છે. જોઈ લ્યો વિમાન અને એમની ઝડપ. કેમ? કોઈ સંપર્ક સપાટી નથી, માત્ર હવાનો અવરોધ લાગશે એટલે એમની સ્પીડ છે ખૂબ વધારે હોય. જમીન પર
ટચ થઈને ચાલે છે એવા વાહનો તો સાયકલ, બાઇક, કાર, તો આ બધામાં તમે જુઓ મોટું જે ક્રેન આવે છે ક્રેન, તો એનો સંપૂર્ણ ભાગ છે ક્રેન વાળો હોય તો એટલે બધો જ ભાગ ટચમાં આવે છે. એની ઝડપ કેવી હશે? ઓછી. કેમ કે એનું વજન જ એટલું હશે. બીજું એ લોડને બિયર કરવા માટે એની ડિઝાઇન જ એવી હશે કે મોટા ભાગનો ભાગ છે સંપર્કમાં આવે. તેથી છે એનું બળ છે એટલે કે જે ગતિ છે ઓછી હોય. તો અહીંયા પણ શું થશે? વધારે ભાગ છે સંપર્કમાં આવશે અને એટલું ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ છે વધારે લાગશે. તો પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે રોલિંગ ઘર્ષણ બળ આપણે જેને FR કહીએ છીએ, તો રોલિંગ ઘર્ષણ બળ FR ચલે છે લંબબળ M. શું છે આ? જો રોલિંગ ઘર્ષણ બળ છે લંબબળ એના સમપ્રમાણમાં અને રોલિંગ ઘર્ષણ બળ છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. જેટલી ત્રિજ્યા મોટી અહીંયા R રાખવું, જેટલી ત્રિજ્યા મોટી એટલું ઘર્ષણ બળ છે ઓછું. સમજાય છે? કેમ કે R જેટલું વધારે એટલું F ઓછું, અને એ તો આપણો પર્પોઝ છે. તો આ બેવને તમે મિક્સ કરો તો કંઈક આવું સૂત્ર મળે, FR proportional to N/R. proportional to તમે દૂર કરશો એટલે ઘર્ષણ બળ આવશે FR બરાબર મ્યુ N/R. ઓકે, જ્યાં ઘર્ષણાંક આવ્યો મ્યુ, એને આપણે કહી દઈએ મ્યુ R N/R. જોજો, જ્યાં મ્યુ R સફિક્સ મારો ને, મ્યુ સ્મોલ r એ રોલિંગ ઘર્ષણાંક છે. ઓકે, તો નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ, તો તમે એમ કહેશો સર આના એકમ શું મેળવવાના? આપણે સ્થિત ઘર્ષણાંક જોયું, ગતિક ઘર્ષણાંક જોયું. જો તો નવી ભૌતિક રાશિ આવી તો એનો એકમ આપવો પડે. તો તમને એમ થશે કે સર એનો એકમ શું આપવાનો? આપણે સ્થિત ઘર્ષણાંક જોયું, આપણે ગતિક ઘર્ષણાંક જોયું, દરેક એકમ રહિત રાશિ છે. પણ આ એકમ રહિત નથી. જો જેની પણ ભૌતિક રાશિનો એકમ મેળવવો છે એને સૂત્રનો કરતા બનાવો. મ્યુ R બરાબર શું થઈ જશે? FR into R ના છેદમાં N. જ્યાં R શું છે? ત્રિજ્યા છે. R શું છે? વાહનની જે ટાયર છે એની ત્રિજ્યા છે. ઓકે, તો જો FR એટલે ગતિક ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ. લંબબળ એ પણ એક પ્રકારનું બળ છે. બળ કેન્સલ આઉટ થઈ જશે. તો મ્યુ R નો એકમ શું આવશે? મીટર. ખાસ યાદ રાખજો, રોલિંગ ઘર્ષણાંક છે એનો એકમ છે અને એ એકમ કેટલો આવશે? મીટર. રોલિંગ ઘર્ષણાંક માફ કરજો, મ્યુ સ્મોલ r, રોલિંગ માટે મ્યુ સ્મોલ r વાપરીએ છીએ. મ્યુ સ્મોલ r નો એકમ કયો આવશે? મીટર, કે મીટર નો એકમ છે. સમજાણું? આપણે રોલિંગ ઘર્ષણ માટે ગતિક ઘર્ષણ ભણી ગયા હતા. તો ગતિક ઘર્ષણના બે ભાગ, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન. બે બ્લોકની જે ગતિ છે એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય. કેમ કે વધુમાં વધુ એકબીજાને કેવા ચાલશે? સરકીને ચાલે તો એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવાય. અને રોલિંગ ફ્રિક્શન કોને કહેવાય? તો કે પોતે રોટેટ થતું હોય, માત્ર સપાટીનો સંપર્ક, સપાટી અને જે પદાર્થ ગતિ કરે છે એની વચ્ચે ખૂબ ઓછો એવો ભાગ છે સંપર્કમાં આવતો હોય. એથી આ સંપર્ક બળ છે એટલે કે આ જે રોલિંગ ફ્રિક્શન છે ઓછું હોય. તો આના માટે એમ પણ કહી શકીએ, જો આપણે આગળ જોયું કે સ્થિત ઘર્ષણ બળ છે ને સૌથી વધારે છે, એના કરતા ઓછું તો કે ગતિક ઘર્ષણ બળ, અને એના કરતા સૌથી ઓછું કયું આવશે? રોલિંગ ઘર્ષણ બળ. કયું આવશે? સોરી, માફ કરજો, અત્યારે ઘર્ષણાંક લખું છું. રોલિંગ ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક સૌથી વધારે, એના કરતા ઓછો ગતિક ઘર્ષણાંક અને સૌથી ઓછો રોલિંગ ઘર્ષણાંક.
તેવી રીતે બળની પણ વાત કરીએ તો શું થશે? સ્થિત ઘર્ષણ બળ સૌથી વધારે, ગતિક ઘર્ષણ બળ એના કરતા ઓછું અને સૌથી ઓછું રોલિંગ ઘર્ષણ બળ. ઓકે, એટલે આ બંને સૂત્રો છે સાચા છે. આવો પણ તમને 1 માર્ક્સમાં MCQ પૂછી નાખે કે કની વચ્ચેનો સંબંધ શું? તો સ્થિત ઘર્ષણાંક કરતા નાનો ગતિક ઘર્ષણાંક છે અને ગતિક ઘર્ષણાંક કરતા રોલિંગ ઘર્ષણાંક કેવો છે? નાનો છે. ઓકે, તો આ ઘર્ષણ વાળું એટલે કે રોલિંગ ઘર્ષણ વાળી થિયરી છે, તમે નોટ ડાઉન કરો. પછી આ જે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ લાગે છે એના લાભે લાભ અને ગેરલાભ જોઈએ. ચાલો હવે ઘર્ષણના ફાયદાઓ જોઈએ. તો ઘર્ષણના ઘણા બધા ફાયદાઓ છે, એમાંના ગણ્યા ગાંઠિયાની ચર્ચા છે આપણે અહીંયા કરીએ. તો ઘર્ષણના કારણે જ આપણે જમીન પર ઊભા રહી શકીએ છીએ અને ઘર્ષણના કારણે જ આપણે ચાલી શકીએ છીએ. તો આ એક ઘર્ષણનો પ્રમુખ ફાયદો છે. જો એકવાર ગતિમાં આવ્યા પછી ઊભા નહીં રહી શકતા હોત અથવા તો ઊભા રહ્યા પછી ચાલી જ ના શકતા હોત તો આ માનવરૂપી શરીર કોઈ કામનું નહોતું. સમજાય છે? અત્યારે આ ભાગદોડ ભરી જિંદગી છે ને એ કોના કારણે છે? ઘર્ષણના કારણે છે. તો ઘર્ષણને એકવાર પીઠ થપથપાવી દો. ચાલો જો પહેલો ફાયદો, ઘર્ષણના કારણે આપણે ઊભા રહી શકીએ છીએ અને ઘર્ષણના કારણે જ આપણે ચાલી શકીએ છીએ. એ જ વસ્તુ આપણને ચાલવા માટે જરૂર પડશે વાહનની. તો ઘર્ષણના કારણે જ વાહન ગતિ કરી શકે છે અને નિયત સમયે જ્યાં આપણે એને ઊભું રાખવું છે ત્યાં ઊભું પણ રહેશે. તો ઘર્ષણના કારણે વાહનને સરળતાથી ચલાવી શકીએ છીએ. આગળ વધીએ તો વાહનને બ્રેક મારવા માટે ઘર્ષણ ખૂબ જ અનિવાર્ય છે. સમજાય છે? એમ જ બ્રેક લાગતી નથી. આગળ વધીએ તો તમે જે વર્ક કરો છો, હોમવર્ક અથવા તો જે પણ ગૃહ કાર્ય કરો છો, સ્ટડી આઉટ કરો છો, તેમાં પણ જો ઘર્ષણ ન હોત ને તો કદાચ લખાત જ નહીં. સમજાય છે? ઘર્ષણ ન હોત તો તમે લખી જ ના શકો. કેમ? તો કે ઘર્ષણ કોની કોની વચ્ચે? તો તમારી પેન અને તમારા કાગળ વચ્ચે પણ ઘર્ષણના કારણે જ લખી શકાય, બાકી લખાણ શક્ય નથી. તેથી જ જો પૃથ્વી પર ઘર્ષણ બળ લાગે છે, અવકાશમાં ઘર્ષણ બળ લાગતું નથી, ત્યાં કોઈ પ્રકારનું બળ જ નથી. તો એ માટે ત્યાં કંઈક નોટ ડાઉન કરવું છે તો એના માટે એ લોકો છે એ સરાવાળી પેન જે આપણે યુઝ કરીએ એના બદલે ફાઉન્ટેન પેન છે યુઝ કરતા હોય છે. ખડીયો કહીએ ને આપણે, સાઈનો ખડીયો, એવા પેન છે ત્યાં યુઝ કરતા હોય છે, ફાઉન્ટેન પેન. સમજાય છે? આગળ વધીએ તો મશીનના અમુક ભાગો પણ ઘર્ષણના કારણે જ ફરતા હોય છે. કેમ કે ધારો કે કોઈ પુલ્લી છે ને પુલ્લીમાં બેલ્ટ મારીને આ એક મશીન ફરે છે અને એના ઉપરથી ઉપરના 3-4 મશીન એટલે કે ચક્કર છે ફેરવવા છે. તો એ ક્યારે? તો કે પુલ્લી અને શાફ્ટની મદદથી શક્ય બને. અને આ જો ઘર્ષણ બળ હોય તો જ એ શાફ્ટ છે પુલ્લીને ફેરવી શકે, બાકી ફરશે નહીં. તો એના માટે પણ આ થયા ઘર્ષણના ફાયદા. એને ફાયદા સાથે નુકસાન પણ ખરું, તો નુકસાન તો જોવું જ પડશે ને. ચાલો એના જોઈએ ગેરલાભ. તો પહેલું કે મશીનરીના સ્પેર પાર્ટ છે એ અમુક સમયે બદલાવા પડે છે, કેમ કે ઘસાઈ જશે. એટલે અમુક સમયે શું કરવા પડશે? બદલાવા પડશે. ન બદલાવીએ તો શું? જોજો, સમજો. મશીનના ભાગ છે અમુક સમયે ઘસાઈ જશે. ઘસાઈ જશે તો ઘર્ષણ વધારે લાગશે. તેથી એક ગેરફાયદો થઈ ગયો કે એને બદલાવા જોઈએ. બદલાવા જોઈએ તો ખર્ચ લાગવાનો જ છે. જો ન બદલાવીએ તો પાવરનો વ્યય વધારે થાય. સમજાય છે? ઘર્ષણ વધારે તો એ કાર્ય કરવા માટે જે ઉર્જા આપવી પડશે એ પણ વધારે હશે. તો જે મશીનની કાર્યક્ષમતા છે એમાં ઘટાડો થશે. નવું મશીન હતું, ધારો કે ફોર એક્ઝામ્પલ તમારી નવી બાઇક છે તો એની એવરેજ કંઈક સારી હશે. જેમ જેમ જૂની થતી જશે ઘસારો વધતો જશે અને આ ઘર્ષણને કારણે ગાડીની એવરેજ છે ઘટતી જાય. થઈએ ને, બહુ જૂની ગાડી થઈ ગઈ છે, હવે એવરેજ નથી આપતી, મારે તો બદલાવી લેવી પડશે. કેમ? ઘર્ષણના કારણે. તો પહેલો ગેરલાભ કયો? તો કે સ્પેર પાર્ટ બદલાવા પડશે. બીજો ગેરલાભ એ કે પાવર વ્યય વધે અને કાર્યક્ષમતા
ઘટે. કાર્યક્ષમતાને કહેવાય એવરેજ ઇફિશિયન્સી. આપણે એવરેજ કહીએ ગાડીમાં, એવરેજ ડાઉન આવે. ત્રીજું, પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય. પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે ઉત્પન્ન થાય છે તથા મશીનના ભાગને શું થઈ જાય છે? નુકસાન થાય છે. ઓકે, તો આ એના લાભ અને ગેરલાભ હતા. વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરો, પછી ઘર્ષણ ઘટાડવા માટેના જે ઉપાયો છે એની વિગતવાર ચર્ચા કરીએ. ચાલો હવે જોવાનું છે ઘર્ષણને ઘટાડવા માટેના ઉપાયો. ઘર્ષણને ઘટાડવા માટેનો પહેલો ઉપાય એ છે કે ઘર્ષણવાળી સપાટીને વ્યવસ્થિત પોલિશ કરીને રાખવી જોઈએ. પોલિશ એટલે એને સાફ સફાઈ કરીને રાખો, એના પર ગ્રીસ જેવા આવરણ ઊંજણો છે એને લગાવીને રાખો. પહેલું, ઘર્ષણ ઘટાડવા માટે શું કરવાનું? તો કે સંપર્ક સપાટીઓને વ્યવસ્થિત રીતે પોલિશ કરીને રાખવી જોઈએ. નેક્સ્ટ, ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ તેલ એટલે કે લુબ્રિકન્ટનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી પણ આપણે શું કરી શકીએ? ઘર્ષણ ઘટાડી શકીએ. સમજાય છે? ઘર્ષણ ઘટાડવા માટે શું કરવું પડે? લુબ્રિકન્ટ. લુબ્રિકન્ટ તરીકે ઓઇલ, તેલ, ગ્રીસ વગેરે જેવી વસ્તુઓનો છે તમે ઉપયોગ કરી શકો. આગળ વધીએ તો સ્ટ્રીમિંગ છે ઘટાડવું જોઈએ. સ્ટ્રીમિંગ એટલે શું? જો સમજો, ધારો કે કાર છે તો કારના જે આગળનો કાચ છે, બસ છે, ટ્રક છે, તો બને ત્યાં સુધી આમ સ્લોપ વાળો હોય. માઇનર તો માઇનર પણ સ્લોપ વાળો હશે. એના પાછળનું રીઝન શું? કેમ કે આ બધી જ વસ્તુઓ છે ગતિ કરતી હોય ને ત્યારે સામેથી હવાનો સામનો કરવો પડે, હવાના અવરોધનો સામનો કરવો પડે. તો આ અવરોધ છે એટલે કે અવરોધક બળ છે ઘટાડવા માટે એના કાચ છે એ સ્લોપ વાળા હોય. વિમાન જોઈ લો, આ બસ લક્ઝરી બસ છે તો એના કાચ પણ થોડાક તો એવા હશે તે સ્લોપ વાળા કે જેના કારણે શક્ય હોય એટલું ઘર્ષણ છે આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ. આને કહેવાય સ્ટ્રીમિંગ કર્યું. ઓકે, સ્ટ્રીમિંગ કર્યું એટલે શું? તો આ શું કરવાનું? તમારે એના કાચ છે એવી વસ્તુ, કોઈ એવા મશીન છે તો એમાં પણ એવી રીતે પ્લે આપવાનો કે જેના કારણે ઘર્ષણ ઘટાડી શકાય. તો આ બધા ઘર્ષણ ઘટાડવા માટેના ફાયદા છે. જરૂર જણાય ત્યાં, શક્ય હોય ત્યાં બોલ અને બેરિંગનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને ઘર્ષણ શું કરી શકીએ? ઘટાડી શકીએ. બોલ બેરિંગનો, અને બોલ અને બેરિંગ નહીં, બોલ બેરિંગનો ઉપયોગ કરવો જોઈએ. ઘર્ષણને નિવારવા માટે ઘર્ષણનો વિરોધ કરતી મિશ્ર ધાતુનો ઉપયોગ કરવો જોઈએ. જો આ સમજાવું, ધારો કે લોખંડની એક સપાટી છે, સામે જો તમે લોખંડની સપાટી રાખશો ને તો ઘર્ષણ વધારે લાગશે. આ લોખંડના બદલે મિશ્ર ધાતુ, સ્ટીલ છે, તાંબુ છે, પિત્તળ છે, એવી રીતે અલગ એને સુટેબલ આવતી એવી મિશ્ર ધાતુ છે એનું આવરણ રાખી દો, જેથી કરીને બે સંપર્ક સપાટી વચ્ચેનું ઘર્ષણ છે તમે ઘટાડી શકો. તો આ પણ એક ઘર્ષણ ઘટાડવા માટેના ફાયદા થઈ ગયા. શું કરો? તો કે ઘર્ષણનો વિરોધ કરતી મિશ્ર ધાતુનો ઉપયોગ કરો. અથવા ઘર્ષણને ઘટાડવા માટે હવાની ગાદીનો પણ ઉપયોગ કરી શકો. હવાની પાતળી ગાદીનો ઉપયોગ પણ ઘર્ષણ ઘટાડી શકો છો. ટાયરમાં શા માટે હવા ભરવામાં આવે છે? થઈ ગઈ ને એક પ્રકારની પાતળી ગાદી કે જેના કારણે વાહન છે સરળતાથી ઓછા ઘર્ષણે પણ રોડ ઉપર ચાલી શકે. જોયું ક્યારે વાહનના છે ટાયર છે ચોરસ હોય? જોયું કોઈ ગાડીનું ટાયર છે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે? નહીં, એ ગોળાકાર જ હશે. ને ગોળાકાર સપાટી હોય, વર્તુળાકાર સપાટીનું સંપર્ક બિંદુ છે એ ઓછામાં ઓછું સંપર્ક સપાટી સાથે સંપર્કમાં આવે તો નાનકડો એવો ભાગ જ ટચ થતો હોવાથી ઘર્ષણ છે આપણે ઘટાડી શકીએ. તો આ હતા ઘર્ષણ ઘટાડવા માટેના મુદ્દાઓ. દરેક મુદ્દાઓ ઘર્ષણ, એમાં રોલિંગ ઘર્ષણના મુદ્દાઓ, એના ફાયદા, ઘર્ષણ ઘટાડવા માટેના ફાયદા, ઘર્ષણના ફાયદા, ગેરલાભ અને ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયો છે. દરેકને વસ્તુને વ્યવસ્થિત યાદ રાખવાની છે. ઓકે.